कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि। મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે આજે મહાશિવરાત્રી નિમિત્તે બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ। આજે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ એટલે કે રામેશ્વર કહેવાય છે કે પુરાણ, ભક્તિ અને ઇતિહાસનો સંગમ એટલે રામેશ્વર। રામેશ્વરમ તમિલનાડુના એક નાનકડા એવા ગામની અંદર સમુદ્ર કાંઠે વસેલું ભગવાન શિવનું એક પ્રતિષ્ઠિત અને અવિસ્મરણીય મંદિર ત્યાં આવેલું છે। કહેવાય છે કે ભગવાન રામ જ્યારે યુદ્ધ કરી અને ફરી પાછા આવે છે, રાવણ સાથે યુદ્ધ કરી અને ફરી પાછા જ્યારે આવે છે ત્યારે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે મુક્ત થવા માટે તે ફરી એક વખત ભગવાન શિવની ત્યાં પૂજા અર્ચના કરે છે અને કહેવાયું છે કે ત્યાં 22 કુંડ રહેલા છે। ખાલી પાણીથી સ્નાન કરવાથી કશું જ નથી થવાનું, પણ વિચારોના પવિત્ર સ્નાનથી એ કુંડની અંદર જો તમે સ્નાન કરો તો આપના મનમાં રહેલા જે કાંઈ પણ કામ, ક્રોધ, લોભ આ બધી જ વસ્તુઓ છે એ નાશ થતી હોય છે। અને અંતમાં એટલે જ કહેવાનું મન થાય કે વિજય પછી વિનમ્ર, શક્તિ સાથે સંયમ અને ભક્તિ સાથે કર્તવ્ય હોય તો જ તમે ભગવાન રામ અને ભગવાન શિવને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ, ભગવાન રામને પ્રાપ્ત કરી શકીએ છીએ। હર હર મહાદેવ, જય રામેશ્વર મહાદેવ।